ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે આવેલું મુખ્ય બિલ્ડિંગ 3 વર્ષ પહેલા જ્યારે જાહેર કરીને ખાલી કરી દેવામાં આવે છે, પરંતુ આ બિલ્ડિંગને 3 વર્ષ થઈ ગયા તેમ છતાં હજુ સુધી રિપેરિંગનું કામ કે બિલ્ડિંગને નવી બનાવવાની કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી। ત્યારે ધીમે ધીમે પ્લાસ્ટર અને સ્લેબના પોપડા ઓપીડીમાં પડવાના બનાવ સામે આવ્યા છે। ત્યારે આ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરી તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે, જેને 3 વર્ષ વીતી ગયા તેમ છતાં પીઆઈઓ વિભાગ દ્વારા કોઈ પણ કામગીરી ન થતા વિરોધ પક્ષે વિરોધ વ્યક્ત કર્યો છે। 17 વર્ષ પહેલા બનાવેલી બિલ્ડિંગની હાલત અત્યારે ડેમેજ થઈ ગઈ છે। ઓલરેડી ગમે ત્યારે પડે એવી અકસ્માત છે। હું એવું માનું છું 4-5 દિવસ પહેલાં મોટું ગાબડું પણ પડ્યું હતું, પણ શા માટે આને ઉતારી નથી લેવાતું, કાં એનું સમારકામ નથી થતું, અને એના કારણે બીજા બિલ્ડિંગો એટલે મહારાજા સાહેબે બનાવેલી બિલ્ડિંગ ટ્રોમા સેન્ટરમાં ટ્રાફિક એકદમ જામ થાય છે, એવી વ્યવસ્થામાં પણ અભાવ છે। અને બાકી વાત રહી 200 કરોડના ખર્ચે આવેલી બિલ્ડિંગનો ઉદ્ઘાટન ક્યારે થશે એ નક્કી નથી। મતલબ આ બધા અકસ્માત આ બિલ્ડિંગને ક્યાં પાડી દેવું પડે અને એની જગ્યાએ સમારકામ કરીને પાછું એને ઉપયોગમાં લેવું પડે, પણ મને એવું લાગે છે આ શાસકો અને અધિકારીને નીતિમત્તા જ્ઞાન નથી, એટલા માટે ભાવનગરના લોકો હેરાન પરેશાન થાય। આ બિલ્ડિંગ અંગે અત્યારે સંસ્થા ખાતે તેમજ પીઆઈયુ સિવિલ ખાતેથી બરાબર વડી કચેરી ખાતે પરામર્શ કરી એમની કાર્યવાહી પ્રક્રિયા હેઠળ છે, અને આ નિર્ણય જે છે વડી કચેરી દ્વારા નિર્ણય લેવામાં આવશે કે એમને રિનોવેશન કરવાનું છે કે તોડીને નવું બનાવવાનું છે, એમના દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। ભાવનગર શહેર અને જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે સર ભાવસિંહજી તખ્તસિંહજી હોસ્પિટલ, જેને સરટી હોસ્પિટલ તરીકે પણ લોકો છે। ભાવનગર જિલ્લા સહિત બોટાદ, અમરેલી, રાજુલા તેમજ જૂનાગઢ જિલ્લાને પણ ગરીબ લોકોને આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડતું સલ્ટુ હોસ્પિટલની વાત કરીએ તો અહીંયા આગળ રામરાજ જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે। ઘણા લાંબા સમયથી સલ્ટુ હોસ્પિટલમાં એક પછી એક વિવાદો ઊભા થઈ રહ્યા છે। ડૉક્ટરોની બેદરકારી સામે આવે છે, તંત્રની બેદરકારીઓ સામે આવે છે, સિક્યુરિટીની બેદરકારીઓ સામે આવે છે। હોસ્પિટલના મુખ્ય જે અધિકારી છે જયેશ બ્રહ્મભટ્ટ, તે પણ પોતાની ફરજ ચૂકતા હોય તેવા અવારનવાર કિસ્સાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે ફરી એક વખત સરટી હોસ્પિટલની એવી બેદરકારી કે જો જે બેદરકારીની અંદર કોઈ અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ રહે તે પ્રશ્ન ઊભો થઈ છે। જે આપણે બિલ્ડિંગ જોઈએ છે 350 બેડ ધરાવતું ભાવનગર સરટી હોસ્પિટલનું સૌથી મોટું બિલ્ડિંગ 2004માં નિર્માણ કરવામાં આવ્યું હતું। કરોડોના ખર્ચે આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ 10 જ વર્ષની અંદર આ બિલ્ડિંગની અંદર અનેક જગ્યાએ જર્જરિત થયું હતું, બિલ્ડિંગ અનેક જગ્યાએ તૂટવા પામી હતી। ત્યારથી લઈને બિલ્ડિંગની રિનોવેશન માટે અને બિલ્ડિંગને જર્જરિત કરવા જાહેર કરવા માટેની માંગો ઉઠી હતી, કારણ કે જે દર્દી જ્યાં સૂતા હોય છે, જ્યાં આગળ સારવાર લેતા હોય છે, ત્યાં પણ પોપડા પડવીને સીલિંગ તૂટવાની જે ઘટનાઓ છે તે સામે આવી હતી। પરંતુ હેમખેમ પ્રકારે 6 વર્ષ સુધી આ બિલ્ડિંગને તેમ છતાં પણ શરૂ રાખવામાં આવી હતી। આખરે મોટી દુર્ઘટના ન થાય તેને લઈને આ બિલ્ડિંગને 2020ની અંદર કન્ડમ જાહેર કરી દીધી અને બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી હતી। ખાલી કરતા જ જે દર્દીઓ છે તેની તકલીફો છે તે વધી રહી હતી। 2020ની ખાલી કરી દેવામાં આવી છે। આજે 3 વર્ષ થઈ ગયા તેમ સુધી બિલ્ડિંગને પાડી દેવામાં અથવા તો બિલ્ડિંગનું શું કરવું અને રિનોવેશન કરવું કે આ બિલ્ડિંગની ખર્ચો કેવી રીતના કરવો તે નિર્ણય હજી હોસ્પિટલ પ્રશાસને લીધો નથી। આપણે જોઈ શકીએ છીએ કે બિલ્ડિંગનો જે ખૂણાનો ભાગ છે ત્યાં આગળ જે પોપડા છે પિલોરના તે ઉખડી રહ્યા છે। જો આ પિલોરના પોપડા અથવા તો બિલ્ડિંગનો કોઈ મોટો ભાગ સ્લેબનો કોઈ નીચે ચાલતા વ્યક્તિ ઉપર પડે અથવા તો કોઈ પણ દર્દીને રિપેર કરતા સમયે પડે અને એનું જો મોત નીપજે કે એની ઈજા કોઈ ગંભીર થાય તો તેનો જવાબદાર કોણ રહેશે તે એક મુખ્ય સવાલ છે। ભાવનગર સરટી હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલે જે આખો ટોપલો છે તે પીઆઈયુ વિભાગ અને હોસ્પિટલની જે ઉપરી અધિકારીઓ છે, ઉપરી કચેરીઓ છે તેની ઉપર ઢોળી દેવામાં આવ્યો છે, પરંતુ ભાવનગરના સત્તાધીશો પોતે આ હોસ્પિટલ ક્યારે રિપેર કરશે અને જલ્દી બને એમ આ હોસ્પિટલને લઈને નિર્ણય લેવાય તેની માંગ નથી કરી રહ્યા। ત્યારે સવાલ એ છે કે 3 વર્ષ વીતી ગયા છતાં પણ આ બિલ્ડિંગનું કોઈ પણ જાતનું કામ
શરૂ કરવામાં નથી આવ્યું, તો હવે પછી આ બિલ્ડિંગ ક્યારે રિપેર થશે? શું તંત્ર દ્વારા આ બિલ્ડિંગના કોઈ ભાગને ધરાશયી થતાં કોઈ વ્યક્તિ ઈજા પ્રમે અથવા કે કોઈ વ્યક્તિનો જીવનો ભોગ લેવાય તેનું રાહ જોઈ રહ્યું છે? ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર અને સરકાર બંને સાથે મળીને હોસ્પિટલની મરમ્મત અથવા તો હોસ્પિટલની રિનોવેશન અથવા અને હોસ્પિટલને જમીનદોસ્ત કરી નવી હોસ્પિટલ બનાવવાની કામગીરી ક્યારે હાથ ધરશે? કેમેરામેન વિશાલ રાઠોડ સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.